ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 12 અવયવીકરણ તેની અંદર આપણને 12.1 ની અંદર દાખલા નંબર 1 આપેલ છે કે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. આપણને પદ આપેલા છે તેની અંદરથી આપણે સામાન્ય અવયવ મેળવવાનો. તો દાખલા નંબર 1 જોઈએ તો કે 12x અને 36 આપેલા છે. તો 12x ના અવયવ પાડીએ. તો 12x ના અવયવ પાડીએ 3 દુ 6 6 દુ 12 ગુણ્યા x. 36 ના અવયવ પાડીએ 2 દુ 4 4 તરી 12 12 તરી 36. હવે શું કીધું છે કે સામાન્ય અવયવ. તો આપણે સામાન્ય અવયવ શોધવાનો. તો એક જેવા મતલબ કયા અવયવ છે? તો 2 2 તો 2 આવશે ગુણ્યા બીજા 2 2 2 બીજા 3 3 3 બીજા કોઈ એક જેવા નથી, બરાબર. તો 3 દુ 6 6 દુ 12 મતલબ 12 એ આપણો સામાન્ય અવયવ છે. બીજા દાખલાની અંદર જોઈએ તો 2y અને 22x. તો 2y ના અવયવ પાડીએ 2 ગુણ્યા y 22xy. તો 11 દુ 22 x ગુણ્યા y સામાન્ય અવયવ. તો 2 2 તો 2 આવશે બીજા y અને y તો ગુણ્યા y મતલબ શું થશે 2y સામાન્ય નીકળશે. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 14pq 14pq. તો 7 દુ 14 p ગુણ્યા q 28 p સ્ક્વેર q સ્ક્વેર. તો 7 દુ 14 અને 14 દુ 28 ગુણ્યા p સ્ક્વેર એટલે p ગુણ્યા p q સ્ક્વેર એટલે કે q ગુણ્યા q 2 વાર આવશે. 2 ઘાત છે એટલા માટે. તો સામાન્ય ઇક્વલ ટુ તો એક જેવા 7 7 7 2 2 2 p p તો p q અને q બીજા કોઈ એક જેવા નથી, બરાબર. તો 7 દુ 14 અને p q તો શું આવશે 14 p q સામાન્ય અવયવ નીકળશે. એવી રીતે ચોથા દાખલાની અંદર જોઈએ તો 2x. તો 2x તો 2 ગુણ્યા x 3x વર્ગ. તો 3x વર્ગ ને 3 ગુણ્યા x ગુણ્યા x 4 છે બીજા. તો 4 ના અવયવ 2 ગુણ્યા 2. હવે સામાન્ય અવયવ તો ત્રણેયની અંદર એક જેવો હોય તેવા. તો ત્રણેયની અંદર એક જેવા હોય તેવા કયા છે? તો કે 2 આની અંદર છે આની અંદર નથી, બરાબર. x આની અંદર છે પણ આની અંદર નથી. તો એક પણ એક જેવા નથી, બરાબર. તો આપણે એક મૂકીશું. ઘણા 0 મૂકતા હોય છે, તો 0 નહીં મૂકવાના, 1 મૂકવાના. કોઈ સામાન્ય અવયવ ન હોય તો એક તો દરેકનો હોય જ અવયવ. પાંચમા દાખલાની અંદર જોઈએ 6 abc. તો 3 દુ 6 a ગુણ્યા b ગુણ્યા c 24 ab સ્ક્વેર. તો 3 દુ 6 6 દુ 12 અને 12 દુ 24 a ગુણ્યા b સ્ક્વેર એટલે b ગુણ્યા b 12 a સ્ક્વેર b. તો 3 દુ 6 અને 6 દુ 12
એ સ્ક્વેર મતલબ a ગુણ્યા b સામાન્ય અવયવ. તો સામાન્ય દરેકની અંદર હોય તેવા તો 3 3 3 તો 3 આવશે. બીજા 2 2 આવશે. બીજા કોઈ એક જેવા છે તો કે a b અને b. બીજા કોઈ એક જેવા નથી. બરાબર. c આ બંનેની અંદર નથી. શું આવશે? 3 દુ 6 a b